આ છે રાજ કચોરી, જેમાં કઠોળ, સેવ, ચટણી, દહીં બધું નાખ્યું છે. કેવર રાજસ્થાનમાં ખાસ કરીને જયપુરમાં આ સ્વીટ એની બહુ ફેમસ છે. પણ સાથે રબડી સાથે જે આનું કોમ્બિનેશન છે ને ટુ રાજસ્થાનમાં જયપુરમાં આવો તો ખાસ કરીને દાળ બાટી ખાવા માટે આ સારું લોકેશન છે. અને આ જગ્યાનો કોન્સેપ્ટ એવો છે કે ભાઈ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ જયપુરના જેટલી આજુબાજુની જે ફેમસ જગ્યાઓ છે વર્ષો જૂની, એ બધી જ જગ્યાનો એક એક આઉટલેટ આ જગ્યા ઉપર છે. ગુજરાતમાં જેમ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પુડલાનું ચલણ છે, જે ચણાના લોટના આપણે બનાવીને ખાતા હોય, એ જ રીતના અહીંયા મૂંગ દાળના ચીલા મળતા હોય છે. મેં આ વસ્તુ વૃંદાવન અને મથુરામાં ટ્રાય કરેલી હતી, આગ્રામાં બી. સ્વાગત છે તમારું રાજસ્થાનની રાજધાનીમાં, મતલબ કે પિંક સિટી જયપુરમાં. પહેલી વાર કોઈ ગુજરાતી ફૂડ બ્લોગર ગુજરાતી લેંગ્વેજમાં આ સિટી કવર કરવાનું છે, તો સ્કીપ કર્યા વિના પૂરો વિડીયો જોજો. ઘણી બધી બેસ્ટમાં બેસ્ટ જગ્યા આજે આપણે આ વિડીયોમાં કવર કરવાના છીએ. અને તમે જયપુરમાં આવો ને તો એક આ ટુરિસ્ટ પ્લેસ એવી છે કે જે હવા મહેલ છે, અહીંયા અચૂકથી વિઝિટ કરે જ છે લોકો, ફોટો પડાવવા માટે, વિડીયો લેવા માટે આ જગ્યાએ આવતા હોય છે. અને અહીંયાથી જો તમે શરૂઆત કરો તો સારી રીતે કાંઈ ફોટોસ કે એવું લેવું હોય, કપલમાં આવ્યો હોય તો એક્ઝેક્ટ સામે ઘણા બધા કેફે છે, ત્યાંથી તમને મસ્ત વ્યૂ મળશે આનો, અને અહીંયા મસ્ત ફોટા પડાવી શકશો. બાકી આગળનું અહીંનું જે સ્ટ્રીટ ફૂડ છે, અહીંનું જે ફેમસ ફૂડ છે એ આગળ તમને બતાવું. ચાલો શરૂ કરીએ. પ્યાજ કચોરી આવી છે 50 રૂપિયાની, મૂંગ દાળ કચોરી છે 45 રૂપિયાની, માવા કચોરી છે 70 રૂપિયાની. આ છે ને રેગ્યુલર મૂંગ દાળની કચોરી છે. મારી લાઈફમાં ચટણી વિના હું પહેલી વાર કચોરી ખાઉં છું. આ સૌથી વધારે હોટ સેલિંગ છે, ગરમા ગરમ છે પ્યાજ કચોરી. જે આ ડુંગળીની તમને અહીંયા દેખાશે, ડુંગળી દેખાશે, ડુંગળીવાળી છે. મૂંગ દાળ કચોરી ચટણી વિના મેં પહેલી વાર ખાધી છે. થોડીક ખટાશની ટેસ્ટ આવે છે, સ્વીટ નથી, અને પડ એકદમ ખસ્તું છે. માવા કચોરી આપણે ટ્રાય કરી. ગુજરાતીઓનું મીઠા આટાનું એક અલગ કોમ્બિનેશન. અંદર માવો છે, આ ઉપર ચાસણીમાં ડીપ કરીને એ લોકોએ આપી, અને કાળા તલ નહીં નાખ્યું છે. હજી આપણે હરખું ખોલી ઓપરેશન કરી થોડુંક. ચાસણીથી એકદમ લથપથ છે, સ્વીટ છે, ગુડ. બાકી તો આ જગ્યાએ ઘણી બધી સ્વીટ્સ ને ઘણું મળે છે. જયપુરમાં 2 બ્રાન્ચ છે, અને આ બહુ સૌથી જૂની છે. એડ્રેસ નીચે લખાઈને આવે છે, સિંધી કેમ કહેવાય છે, અને સ્ટેશન પાસે આવેલી છે આ જગ્યા. રાજ કચોરી છે. અમે છીએ અત્યારે LMBમાં, જે 1727 જૂની આ પેઢી છે. વિચાર કરો, 1727 એટલે બાપા કેટલા વર્ષો રહ્યા છે, કેટલી પેઢીઓ ફરી ગઈ. જબરજસ્ત શોરૂમ જેવી જગ્યા છે. અને આ લોકોનું આપણે કેમ ગુજરાતમાં ગાંઠિયાનું ચલણ, એમ કચોરીનું છે.
ચટણી અમુક જગ્યાએ નથી દેતા, જેમ આપણે આગલા વિડીયોમાં જોયું ચટણી વિના ઘણા ગુજરાતીઓને નહીં ભાવે કચોરી. આગલા વિડીયોમાં આપણે જે જગ્યા એક્સપ્લોર કરી, પણ એ રાવત કચોરી એની બહુ ફેમસ છે. એ જ રીતના LMB છે, જ્યાંના ઘેવર રબડીવાળા બહુ ફેમસ છે, રબડી વિના ફેમસ છે. રાજ કચોરી, જેમાં કઠોળ, સેવ, ચટણી, દહીં બધું નાખ્યું છે. આની કિંમત 170 રૂપિયા છે. ક્વોન્ટિટી જોરદાર છે, ટેસ્ટ ચટપટો, કઠોળનો બધો આવે છે. વાવ, ટુ ગુડ હો ભાઈ. ઘેવર રાજસ્થાનમાં, ખાસ કરીને જયપુરમાં આ સ્વીટ એની બહુ ફેમસ છે. પણ સાથે રબડી સાથે જે આનું કોમ્બિનેશન છે ને, ટુ ગુડ. બાકી તો ઘણી બધી વસ્તુઓ મળે છે, રૂબરૂ આવશો તો વધારે મજા આવશે, એક્સપિરિયન્સ સારો રહ્યો. આની કિંમત 180 રૂપિયા છે. આવી ગયું ઘી. દાળ બાટીના 2-3 લોકેશન અમે સર્ચ કર્યા હતા, એમાંથી એક આ જગ્યા વિશે મને ઘણા લોકોએ કીધું હતું, લોકલ લોકોએ પણ કીધું હતું. સંતોષ ભોજનાલય છે આ જગ્યાનું નામ. 4 બાટી હતી જે ભાઈ આપણને ચોળીને આવી રીતના ભૂકો કરીને આપી, કે એમાં ઘી ઉમેરી દીધું. આ ચણાનું શાક છે, જેને આપણે આમાં ટેસ્ટ કરશું. સાથે કઢી છે, પાપડ છે, આ એક ચૂરમું છે અને ચટણી છે. છાશ એક્સ્ટ્રામાં મંગાવી હતી મેં. અને એક વસ્તુ મેં માર્ક કરી કે જયપુરમાં હું આવ્યો છું, ગઈકાલનો જેટલી જગ્યાએ જમું છું ને, જીરાવાળી છાશ છે બધી જગ્યાએ. શેકેલું જીરું નાખીને છાશ આવે છે, મીઠું જીરું, ટેસ્ટ સરસ છે. મેઇન જે દાળ છે ને, જોરદાર ટેસ્ટ છે, એકદમ ઘાટી હતી. સૌરાષ્ટ્રમાં આપણે જોઈએ ને એકદમ પતલી દાળ હોય. ચણાની સાથે આખું કોમ્બિનેશન અલગ છે. મેં તો ફર્સ્ટ ટાઈમ આવી રીતના શાકાહારે ટ્રાય કરી, પણ આપણને દાળ બાટી વધારે મજા આવે. એટલે રાજસ્થાનમાં જયપુરમાં આવો તો ખાસ કરીને દાળ બાટી ખાવા માટે આ સારું લોકેશન છે. ઉપર AC વાળું છે, નીચે નોન AC છે. બીજું ઘણું બધું મળે છે. અમે અહીંયા જે મંગાવ્યું ને એ ફિક્સ થાળી મંગાવી છે. આલાકાર્ટ જમવું હોય તો બી મળે છે. ઝઘરા બાટી અમે મંગાવી હતી, 200 રૂપિયાની કિંમત છે. પંજાબી થાળી અહીંયા જોતી હોય તો એ પણ છે. ચપાટી થાળી જોતી હોય તો એ પણ છે. બાફલા બાટી થાળી જોતી હોય તો બી છે. નીચે ખાલી અનલિમિટેડ એની દાળ બાટીનું આખું સેક્શન છે. ઉપર આ બધા ઓપ્શન છે. વિઝિટ કરવા જેવી છે. દાળ બાટી તમારે જયપુરમાં હોય ને ખાવી હોય તો સરસ છે. સ્પેશિયલ માથે લોકો છે ને મલાઈ નખાવે છે. આ છે મલાઈ. 312 નંબરની આ દુકાન છે. લસ્સીવાલા દુકાનનું નામ છે. અને આ લાઈનમાં ઘણી લસ્સીની દુકાન છે. સૌથી જૂની આ એરિયામાં દુકાન છે 312 નંબરની. એટલે તમે જ્યારે બી આવો તો બીજી કોઈ બી જગ્યાએ ન ભટકતા આ જગ્યાએ ખાસ આવજો. ઘણી બધી વેરાયટીમાં છે. આ એનો સ્મોલ ગ્લાસ છે. સ્વીટ લચ્છી જો ભાઈ. જગ્યાએ એન્ટર થાવ એટલે 10 રૂપિયા એન્ટ્રી ફી છે. કદાચ મેન્ટેનન્સ માટે લેતા હોય, કેમ કે હાઇજીન સારું છે, ચોખ્ખાઈ સારી રાખે છે અને ફોરેનર્સ બી એટલા બધા લોકો આવે છે. અને આ જગ્યાનો કોન્સેપ્ટ એવો છે કે ભાઈ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ જયપુરના જેટલી આજુબાજુની જે ફેમસ જગ્યાઓ છે વર્ષો જૂની, એ બધી જ જગ્યાનો એક આઉટલેટ આ જગ્યા ઉપર છે. એટલે તમને જે મન હોય જયપુરની ફેમસ ડીશ ખાવાનું એ અહીંયાથી તમને મળી જશે.
આ 130 રૂપિયાની કિંમત છે. મૂંગ દાળનો ટૂંકમાં પુડલો છે, અહીંયા ચીલાકીયા, અને ક્વોન્ટિટી ટૂંકમાં સાઇઝ બહુ મોટી છે. આ દહીં છે જેમાં શેકેલું જીરું છે. પછી આ દહીં છે ને એની અંદર આ બધું મિક્સઅપ છે. 3 પ્રકારની ચટણી છે, મીઠી છે, મરચાંની છે, કોથમીરની છે. એટલે એમને એક બાઈટ ટ્રાય કરીએ આપણે. ગુજરાતમાં જેમ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પુડલાનું ચલણ છે, જે ચણાના લોટના આપણે બનાવીને ખાતા હોય, એ જ રીતના અહીંયા મૂંગ દાળના ચીલા મળતા હોય છે. મેં આ વસ્તુ વૃંદાવન અને મથુરામાં ટ્રાય કરેલી હતી, આગ્રામાં બી. ત્યાંની કોઈ ફૂડ સિરીઝ ના જોઈ તો જોઈ લેજો, આપણી 3-4 વર્ષ પહેલાંની છે. આ જગ્યા વિશે હવે તમને વાત કરું, અમે તો રાજકોટથી બિલોંગ કરીએ છીએ. એકદમ એમ કહે ને કે રબડી જેવી ચા પીવાની આદત છે. એટલે થોડુંક ગુજરાત બહાર નીકળી, ખાસ કરીને સૌરાષ્ટ્ર પછી ગુજરાત પછી ગુજરાત બહાર નીકળી એટલે ચામાં બહુ ઓછી મજા આવે. ચાલે, અહીંયાનું કલ્ચર એવું છે, અમારે તપેલા એક સાથે ઉકળતા હોય, અને અહીંયા છે ને તમે 2 જણા 5 જણા માટે ફ્રેશ ચા કન્ટિન્યુ બનતી હોય. 2 મિનિટમાં એ બનાવી નાખે. પિત્તળની તપેલીમાં બનતી હોય. અહીંયા જયપુરમાં તમે કોઈને બી પૂછો ને તો સૌથી વધારે ફેમસ ચા છે ગુલાબજીની, જેની અહીંયા પાછળ જગ્યા છે. બીજી એક ફેમસ જગ્યા છે રામકૃષ્ણ કલકત્તી ચાટ, ત્યાં અમે આ પુડલા બનાવડાવ્યા. ટેસ્ટની વાત કરું તો ચીલા ખરેખર બહુ સરસ છે. ચારેયનું મિક્સઅપ હતું, એની સાથે વધારે મજા આવી. ખાટો મીઠો તીખો બધાય ટેસ્ટ આવ્યા. બીજી એક વસ્તુ અમારે છેલ્લે લાસ્ટમાં ડેઝર્ટ તરીકે ટ્રાય કરવાની હતી, મહાવીર રબડી ભંડાર. એમ થયું કે એની જ બ્રાન્ચ છે તો આપણે ત્યાં સુધી દૂર ના જવું, પણ અમારે એની રબડી ટ્રાય કરવી હતી. એ હજી રબડી અત્યારે આવી નથી, થોડી વાર માં આવી જશે એમ કીધું છે. પણ હું એમ કહીશ કે 100% તમારે જો અહીંયા આવ્યા હોય તો એમની એકવાર રબડી જરૂરથી ટ્રાય કરવી જોઈએ. અને હવે બસ હું આગળ ભોજનની મજા લઉં છું. આ વિડીયો અહીંયા વિરામ આપું છું. વિડીયો જો સારો લાગ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો. અને જયપુર આવો તો આ જેટલી જગ્યા બતાવી છે એ 100% હું રિકમેન્ડ કરું છું કે એકવાર વિઝિટ જરૂરથી કરજો. મળીએ નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.